ગુજરાતના રાજકારણમાં ટનાટન શબ્દ ફરી ટ્રેન્ડિંગ કરનાર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હવે તેમના ટ્વીટ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા પરેશ ધાનાણી કે તેઓએ સોશિયલ મીડિયા પર કમલમમાં કકડાટ, કોંગ્રેસ ટનાટન આવા કટાક્ષ કરીને ભાજપને છંછેડી અને ભાજપે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવી પડી। જો કે આ મુદ્દા પછી વિધાનસભા ચૂંટણીઓ પછી પરેશ ધાનાણી ફરી સક્રિય થયા છે। તેઓએ અમરેલી ભાજપ કાર્યાલયમાં તાળા લાગ્યાના પણ આક્ષેપ કર્યા। ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો કકળાટ છે। કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે, રસ્તા જામ થઈ રહ્યા છે। આજ અમરેલીના આંગણે તો 3 મહિના પહેલા અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું। આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ, એવી અમને ચિંતા થઈ કે ભાજપના રાજમાં આજે મોંઘી ફીનો ભાર છે, શિક્ષણનો વેપાર છે, નિહાળમાં માસ્તરોનો અભાવ છે, નકલી દૂધનો વેપાર છે, પેપરમેન્ટ પર કરભાર છે અને બસમાં કંડક્ટરનો કકળાટ છે। કાશ બાળક હોત તો સારું હતું।